हेलो हेलो नमस्कार, सादर नमस्कार। गांधीनगर शहर वसाहत महामंडल અને GCECL ક્લબ, રિક્રિએશન ક્લબ અને GCECL પરિવાર એમના તરફથી આજે આપણે ગાંધીનગરનો 48મો જન્મદિન ઉજવી રહ્યા છીએ। આજે ગાંધીનગરનો 48મો જન્મદિન તો ખરો, પણ સાથે સાથે રક્ષાબંધનનું શુભ પર્વ પણ આજે જ છે। એટલે રક્ષાબંધન અને એની સાથે ગાંધીનગરનું આપ સૌનું પ્રેમ બંધન આપને સૌને અહીંયા લઈ આવ્યું છે। એને માટે હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને આ બંને આયોજકો તરફથી હું સર્વે મંચસ્થ મહાનુભાવો અને આપ સર્વે નગરજનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। 2 ઓગસ્ટ 1965 ગાંધીનગર શહેરની પ્રથમ ઈંટ મુકાણી અને આજે 2 ઓગસ્ટ 2012 ગાંધીનગર 47 વર્ષનું થયું। આજે 48મો જન્મદિવસ અને એ 48મો જન્મદિવસ એ ઉજવતા એ લાગણી હું આ પંક્તિઓ દ્વારા પ્રગટ કરીશ, જે કવિ મિત્ર કિશોર જીકાદા જે અત્રે ઉપસ્થિત છે એમની લખેલી છે। એ પંક્તિઓ અને આપણી લાગણી લગભગ એક સરખી થઈ જશે। કવિ કહે છે કે કાલ સુધી વેરાન હતો વિસ્તાર હૃદયનો, કાલ સુધી વિસ્તાર હતો વેરાન હતો વિસ્તાર હૃદયનો, આજે ગામ થયું છે વસ્તી વધતા વધતા। અને આપણે સૌ એના સાક્ષી છીએ અને આ જન્મદિવસ રક્ષાબંધન અને પ્રેમ બંધન એ બંનેનો સુલભ સમન્વય આજે છે। ત્યારે આ બંને પરિસ્થિતિ વેરાન વિસ્તાર અને આજે વધેલી વસ્તી કિલોલ તો ગાંધીનગર એ બેના સાક્ષી રહ્યા છે। એવા બહુ ઓછી વ્યક્તિઓ અત્યારના ઉપસ્થિત હશે અહીંયા અને પેલી હયાત હશે। તો એમાંના આપણા લોકલાડીલા અને સન્માનનીય એવા શ્રી અરુણભાઈ ભુજ, જેઓ ગાંધીનગર શહેર વસાહત મહામંડળના પ્રમુખ છે અને આ કાર્યક્રમના એક આયોજક છે, એમને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી સ્વાગત પ્રવચન કરે। શ્રી અરુણભાઈ ભુજ। ऊपर आ जाओ। सन्मान्य महानुभावो, प्रभारी सचिव श्री, मैनेजर श्री, कलेक्टर श्री, कमिश्नर श्री અને અમને જેની બહુ જ હૂંફ મળી રહી છે તેમાં થર્મલ પાવર સ્ટેશનના મુખ્ય ઇજનેર છે। 48નો ગાંધીનગરનો સ્થાપના દિન અને રક્ષાબંધનનો તહેવાર એકી સાથે આવી જતા દર વખતે પરિસ્થિતિ એવી થાય છે કે હોલમાં લોકો સમાતા નથી, બહાર ઊભું રહેવું પડે છે। એટલે ધોળી સાહેબને એમ થયું કે ચાલો આપણે વિશાળ જગ્યામાં આ કાર્યક્રમ મનાવીએ, એટલે વધુ સુવિધા યુક્ત વ્યવસ્થા ગોઠવી એમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા અને હું વંદન કરું છું। મહાનુભાવોને હમણાં જ અમારે ચંદુજી ઠાકોર અમારા ફતેપુરાના વસાહત મંડળના પ્રમુખ છે,
એ મને એમ કહેતા હતા કે આ જમીન ઉપર જે માણસની આ જમીન હતી એણે એમ કહ્યું કે મારા જમીનના પૈસા નથી જોતા, અહીંયા મારી મા પેદા થવાની છે. એવી ભાવના સાથે આ શહેરનો પાયો એવી જગ્યા ઉપર ગાંધીનગરમાં નખાણો અને ત્યાં પહેલી ઇમારત ગાંધીનગરની ઊભી થઈ. અને આપ આની પછવાડે જરા જશો ત્યારે આપણને ખ્યાલ આવશે કે અમદાવાદમાં સચિવાલય બેસતું હતું ત્યારે બધા મંત્રીમંડળના સભ્યોને એમ થયું કે આપણે અહીંયા પણ એકવાર ભેગું થવું જોઈએ. એટલે બધા મંત્રીશ્રીઓ અહીંયા આવ્યા અને આંબા નીચે મંત્રીમંડળની બેઠક મળી. આ વખતે અધોરી સાહેબે ત્યાં એક બોર્ડ પણ લગાવ્યું છે કે આ ઐતિહાસિક જગ્યા એ છે કે જ્યાં મંત્રીઓ ઝાડ નીચે બેસી અને આ રાજ્યની વ્યવસ્થાનો વિચારણા કરી હતી. ફિનલેન્ડ એક એવું છે કે સાલ શરૂ કરશો તમે તો દોરો ભગવાન આપી દેશે. આ ગાંધીનગરનું પણ એવું જ થયું છે. અહીંયા શહેરની શરૂઆત થઈ અને વિકાસ આપવા લોકોએ સ્વીકારી લીધો. પહેલાં એમ કહેવાતું હતું કે આ શહેર કોઈનું નહીં ને આમ સૌનું. પ્લોટ જોતો હોય તો મારું શહેર અને વિકાસ કરવો હોય તો મારું નહીં, એ ભાવના સાથે આ શહેરનું ગઠબંધન થયું હતું. આજે સાલ શરૂ થઈ, દોરો ભગવાન આપતો ગયો અને આપણું આ શહેર ચારે દિશામાંથી વિકસતું ગયું. ને હવે તો ઇન્ફોસિટી થયા પછી તો એ તો બિગ સિટી અને અનેક સિટીઓ આજુબાજુમાં વિકાસ ઝડપથી પામે અને એ કાગળ ઉપર ન રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. સંજય પ્રસાદજી, આ શહેરને જરૂર છે વાહન વ્યવહારની. મેટ્રો ટ્રેનની વાતો દરરોજ છાપામાં જોઈને અમે ધરાઈ ગયા છીએ. હું સાહેબને મળવા ગયો ત્યારે મેં વાત કરી હતી 1983માં ધારસોની સમિતિએ ગાંધીનગરના વાહન વ્યવહારના પ્રશ્નો હાથમાં લીધા અને તે દિવસે હું એક જ માત્ર રજૂઆત કરવા ગયો કે ગાંધીનગર અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન સિવાય બીજો કોઈ વિકલ્પ વાહન વ્યવહારને સોંપવાનો નથી. એ અહેવાલ 1987માં વિધાનસભાએ સ્વીકાર્યો. આજ દિવસ સુધી એ વ્યવહારનો અમલ નથી થયો. આવતા વર્ષોમાં હવે ઝડપથી એનો અમલ થાય એવું અહીં જે મહાનુભાવો બેઠા છે અને મારી પ્રાર્થના છે કે અત્યારે વિકટમાં વિકટ પરિસ્થિતિ હોય તો તે અમદાવાદ ગાંધીનગર વચ્ચે હજારો વિદ્યાર્થીઓ, આપણે શિક્ષણ હબ તરીકે આ શહેરને વિકસાવી રહ્યા છીએ ત્યારે હજારો વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે. તો એને માટે રહેવાની નથી હોસ્ટેલની વ્યવસ્થા કે નથી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, આ બે વ્યવસ્થા થાય એવું આજના તબક્કે આપણે બધા સંકલ્પ લઈએ. અને આ શહેરની સ્વચ્છતા વધુ શુદ્ધ બને અને અહીંનું મહાનગરપાલિકા શહેરીઓ સુધી પહોંચે એ જાતનું આયોજન થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે. આજના 47ના સ્થાપના દિન પ્રસંગે આપ સૌ અમારા નિમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમને શોભાયમાન કર્યો. આ દિવસના મહત્ત્વને આપણે સ્વીકાર્યો અને 4 ચાંદ લગાવ્યા એ બદલ હું ગાંધીનગર શહેરો સાથ મામલો થર્મલ પાવર સ્ટેશન અને ગાંધીનગરની તમામ સામાજિક અને સામાજિક સંસ્થાઓ વતી ઋણ સ્વીકાર કરું છું. અને આગામી દિવસોમાં આ શહેરના વિકાસમાં આપણે સૌ સાથે મળી પક્ષાપક્ષીથી દૂર રહી અને વધુ ગતિશીલતા લાવીએ તેવી પ્રાર્થના કરું છું.